હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. હું હર્ષ કાચા આપ સૌનું ઇક્વલ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટરમાં સ્વાગત કરું છું. આપણે આની પહેલાં અર્જુન સર સાથે ડિસ્કશન કરેલું હતું અને સરે આપણને ખૂબ સરસ ગાઈડન્સ આપેલું હતું કે નોકરી મેળવવા માટે થતા અલગ અલગ પ્રોબ્લેમ હોય છે તેનું સોલ્યુશન કઈ રીતે કરી શકીએ છીએ. આપણે ફરી અર્જુન સરનું ગાઈડન્સ લેશું. સર, સ્વાગત છે ઇક્વલ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેન્ટરમાં. સર, ધારો કે કોઈ કેન્ડિડેટ જોબ માટે જાય છે તો એને કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ? ઓકે, કોઈ કેન્ડિડેટ ઇન્ટરવ્યૂ માટે જતા હોય તો એમણે શું બાબતોને ધ્યાન રાખવું જોઈએ? એ પહેલાનો તબક્કો છે કે એ કેન્ડિડેટ પોતાને જે જોબ માટે એપ્લાય કરે છે એ જોબ માટે એપ્લાય કરવા માટે એક સુંદર વ્યવસ્થિત પ્રોફેશનલ ફોર્મલ રિઝ્યુમ બનાવવું જોઈએ. રિઝ્યુમને અત્યારના સમય પ્રમાણે સીવી પણ કહેવામાં આવે છે, કરિક્યુલમ વિટે. રિઝ્યુમમાં જરૂરી બાયો ડિટેલ્સ અને ખાસ પ્રોફેશનલ સ્કિલ્સ, પોતાનામાં શું આવડત રહેલી છે એ યોગ્ય રીતે મેન્શન કરવું જરૂરી છે. રિઝ્યુમ એકદમ ફોર્મલ હોવું જોઈએ. બહુ બધી બોર્ડર્સ અને ડિઝાઇનિંગની જરૂરિયાત નથી. ફોકસ કરવાનું છે કે યોગ્ય માહિતી, ટુ ધ પોઈન્ટ માહિતી એક સંક્ષિપ્ત રૂપમાં સમાવી લેવામાં આવે. આ રિઝ્યુમની પ્રિન્ટ લઈ અને ઇન્ટરવ્યુમાં જવું. મારા ધ્યાનમાં આવ્યું છે કે ઘણા બધા કેન્ડિડેટ્સ જોબ માટે જ્યારે ઇન્ટરવ્યુમાં જતા હોય છે ત્યારે ખાલી હાથે જતા હોય છે. બીજું, ગુજરાતમાં આ પણ માહોલ એક જોયો છે કે જોબ માટે પ્રોપર ફોર્મલ ડ્રેસિંગમાં નથી જતા. આ પણ બહુ અગત્યનો આસ્પેક્ટ છે. તમે કેવા દેખાવ છો? દેખાવનો મતલબ, કપડાનો મતલબ એ નથી કે તમે સારા દેખાવા જોઈએ, તમે સારા લાગવા જોઈએ. એનો પ્રોફેશનલ મીનિંગ એ થાય છે કે તમે એટિકેટ્સમાં રહો છો, તમે વેલ મેનર્ડ છો, તમે વેલ કલ્ચર્ડ છો અને તમે જે કંપની સાથે જોડાશો એના રિપ્રેઝેન્ટેટિવ તરીકે એ કંપનીની રેપ્યુટેશન, એ કંપનીની આબરૂ તમારી સાથે જોડાયેલી હોય. એટલે તમારે ખાસ કરીને એ બાબતોનું ઇન્ટરવ્યુ દરમિયાન અને ઇન્ટરવ્યુ બાદ પણ ધ્યાન રાખવું કે એક ફોર્મલ એટિકેટ્સ હોવા જોઈએ, એ ફોલો કરવા જરૂરી છે. જોબમાં જતા પહેલા, ઇન્ટરવ્યુમાં જતા પહેલા અગત્યની બાબત રિઝ્યુમ ઉપરાંત એ પણ છે કે તમે કઈ કંપનીમાં એપ્લાય કરી રહ્યા છો, તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છો, એની પૂરતી ડિટેલ્સ તમારી પાસે હોવી જોઈએ. જે કંપનીમાં એપ્લાય કરીએ છીએ, જે કંપનીમાં સીવી મોકલીએ છીએ, જે કંપનીમાં ઇન્ટરવ્યુ માટે જઈએ છીએ, એ કંપનીની મેક્સિમમ માહિતી તમારી પાસે હોવી જોઈએ, જેથી કરીને તમારી થોટ પ્રોસેસ, તમારી જે વિચારવાની જે ચેઇન છે, જે ચેનલ છે, એમાં ક્લેરિટી આવે. અગત્યનો બીજી વસ્તુ છે તમારો જોબ રોલ. તમે કઈ પોસ્ટ માટે એપ્લાય કરો છો? ઇન્ટરવ્યુમાં તમને એ પ્રકારના જ પ્રશ્નો પૂછવાના છે. તમે જે પ્રકારના જોબ રોલ માટે એપ્લાય કર્યું છે તો એ જોબ રોલને લઈને તમારામાં એકદમ ક્લેરિટી હોવી જોઈએ કે એ જોબ રોલ શું છે, ત્યાં તમારે શું કામગીરી કરવાની છે અને એ કામગીરી કરવા માટે તમારી પાસે કઈ કઈ આવડતની આવશ્યકતા છે. આ બંનેનું કોમ્બિનેશન તમારા ઇન્ટરવ્યુના સક્સેસ માટે જવાબદાર છે. તમે વૈચારિક રીતે ક્લિયર હશો, તમારી થોટ પ્રોસેસ એકદમ ટુ ધ પોઈન્ટ હશે, કન્સાઇઝ અને ક્લિયર હશો, તો તમે ત્યાં ઇન્ટરવ્યુ દરમિયાન તમારી વાતની યોગ્ય રજૂઆત કરી શકશો. ઇન્ટરવ્યુમાં કોઈને પ્રભાવિત કરવા જવાના નથી અને ઇન્ટરવ્યુમાં કોઈનાથી પ્રભાવિત થવાનું નથી. આ બંને આસ્પેક્ટ 50-50 છે, એટલે કે સિક્કાની બે બાજુઓ છે. ખૂબ જરૂરી બાબતો છે. આપણે જે પૂછવામાં આવે છે એનો જ જવાબ આપવાનો છે ઇન્ટરવ્યુ દરમિયાન. હવે આ જે મૂળ પ્રશ્ન છે એનો જવાબ, ઇન્ટરવ્યુ દરમિયાન શું પ્રકારની તૈયારીઓ હોય કે કેવી બાબતો હોય તો આપણે સફળ જઈએ. ઇન્ટરવ્યુ દરમિયાન દરેક કેન્ડિડેટે આ વસ્તુ મગજમાં રાખવાની છે, ધ્યાનમાં રાખવાની છે. પોતે જે પ્રશ્ન પૂછવામાં આવે છે એને યોગ્ય સમજે, પછી એનો સચોટ ટુ ધ પોઈન્ટ આન્સર આપે. ફોર એક્ઝામ્પલ, તમને પૂછવામાં આવે કે તમારું ઇન્ટ્રોડક્શન, તો તમારે તમારું ફોર્મલ ઇન્ટ્રોડક્શન આપવાનું છે. તમારા સ્કિલ્સ વિશે પૂછવામાં આવે, તમે કંપનીને કઈ રીતે મદદરૂપ થશો, તમારામાં રહેલી નબળાઈઓ વિશે પૂછવામાં આવે, તમારામાં રહેલી સારી બાબતો વિશે પૂછવામાં આવે,
આના માટે એક SWOT એનાલિસિસ હોય છે, એ એક તૈયાર કરીને જવું જોઈએ. SWOT એટલે સ્ટ્રેન્થ્સ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટીઝ અને થ્રેટ્સ. આ બધી જ બાબતોની એકદમ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી સાથે જેવા છીએ એવા રજૂ થવાનું છે. કોઈ ખોટા પ્રોમિસીસ નહીં, કોઈ છેતરવાની વાત નહીં, કારણ કે સામેવાળો વ્યક્તિ આપણા કરતા હોશિયાર હશે જ. એનો મતલબ એ પણ નથી કે એનાથી ડરી કે પ્રભાવિત થઈ જવાનું છે, પણ આપણે આપણી રજૂઆત બાબતે એકદમ ક્લેરિટી સાથે જવાનું છે. તો સરે જે વાત કરી તે ખૂબ મહત્વની છે, અને સરે જે ઇન્ટરવ્યૂ પહેલાં જેટલી બાબતોનું ધ્યાન રાખવાનું આવે તેનું ખૂબ ડિટેલમાં માહિતી આપી. હું આશા રાખું છું કે આપણા જેટલા પણ વ્યુઅર્સ જોવે છે હવે જે કોઈ પણ ઇન્ટરવ્યૂમાં જશે એ આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખશે. સર, ઘણીવાર કોઈ કેન્ડિડેટને એને જેવી જોબ કરવી છે, જે કંપનીમાં જોબ કરવી છે અથવા તો જે જોબ પોસ્ટ ઉપર જોબ કરવી છે એ જોબ ન મળે, તો આ કન્ડિશનમાં કેન્ડિડેટે શું કરવું જોઈએ? જે જોબ જે છે તેને સ્વીકારી લેવી જોઈએ અથવા તો એ કરવું જોઈએ કે જેને જેવી જોબ જોઈતી છે તેની રાહ જોવી જોઈએ? આવી પરિસ્થિતિઓનું નિર્માણ તો થતું હોય છે અને મોટાભાગના લોકોને આ પ્રકારની મૂંઝવણ પણ થતી હોય છે. મેં પણ આવી મૂંઝવણો ભોગવી છે. પરંતુ રામાયણમાંથી એક પ્રસંગ આપણે જોઈએ આ પ્રશ્નના જવાબમાં. સીતાજીનું જ્યારે અપહરણ થયું અને રામ, લક્ષ્મણ, સુગ્રીવ, હનુમાનજી અને સમગ્ર સેના જ્યારે એમની શોધખોળ કરતા હતા, શોધખોળ કરતા કરતા તેઓ સમુદ્રના કિનારા સુધી પહોંચી ગયા. ત્યાં સુધી તો સીતાજી મળ્યા નહીં, અને સીતાજી ક્યાં છે એની ભાળ પણ મળી નહીં. જો આ પરિસ્થિતિ એવી છે કે એ લોકોને જોબ કરવી ત્યાં ગમતી હતી, જેમાં કમ્ફર્ટ ઝોન હતો, જંગલ, જમીન. હવે આવ્યો દરિયો, પાણી એમનું કમ્ફર્ટ ઝોન નથી. તો આ કમ્ફર્ટ ઝોનમાં કોણ કામ કરી શકે? તો કે સુગ્રીવને પૂછવામાં આવ્યું, જાંબવને વિચાર્યું કે ભાઈ હું મદદરૂપ થાવ, અંગદે વિચાર્યું. ઘણા બધા લોકોની ઈચ્છા હતી કે સીતાજીને શોધવા માટે એ લંકામાં જાય, પરંતુ આ જે સમુદ્ર છે ને એ એનો કમ્ફર્ટ ઝોન તોડી નાખતો હતો. તમારે તમારા કમ્ફર્ટ ઝોનમાં જ રહીને જોબ કરવી હોય, તમને ગમતી કંપનીમાં જ જોબ કરવી હોય, તમને જોઈતી પોઝિશન પર જ જોબ કરવી હોય, તમને જોઈતા પગારથી જ જોબ કરવી હોય, તો તમે ક્યારેય હનુમાન ન બની શકો. હનુમાન બની ગયા પછી બધા જ કમ્ફર્ટ ઝોન આપણા પોતાના થઈ જાય, કારણ કે એમની જે કેપેસિટી હતી, એમની જે ક્ષમતાઓ હતી, એમનું જે કૌશલ્ય હતું, કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં સમુદ્ર ઓળંગી દુશ્મનના દેશમાં જઈ અને સમગ્ર પરિસ્થિતિનો ભાળ મેળવી સીતાજી ત્યાં છે કે નહીં એ જોઈ એમની સલામતીની તકેદારી લઈ અને પાછું આવી અને રિપોર્ટિંગ કર્યું. એકદમ ડિફિકલ્ટ જોબ રોલ, એકદમ ડિફિકલ્ટ ટાસ્ક. એમણે એ ઓપોર્ચ્યુનિટી, શબ્દ સાંભળજો, ઓપોર્ચ્યુનિટી, એમણે આ ઓપોર્ચ્યુનિટી હાથ ઉપર લઈ લીધી, એણે આ તક ઝડપી લીધી. જો તમારે સફળ થવું હોય, તમારે જીવનમાં ખુશ થવું હોય, તો કોઈ પણ પરિસ્થિતિમાં તમારી આર્થિક જરૂરિયાતો, તમારી સામાજિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને જો તમને જોબ મળતી હોય તો એ લઈ લેવી જોઈએ. આ મારી વ્યક્તિગત અને અંગત માન્યતા છે. તમે એની સાથે અગ્રી કે ડિસઅગ્રી થઈ શકો, પરંતુ આ માન્યતામાં ફાયદો એ છે કે તમે એકવાર જોબ મેળવી લીધી તો તમે એક લેવલે સેટ થયા. હવે આગળનો ગોલ તમારે ડિસાઈડ કરવાનો છે. મતલબ કે તમે પહેલા નક્કી કરેલો ગોલ જોબ મેળવી એ તમે અક્વાયર કરી લીધો. હવે તમે આગળ સેલ્ફ ડેવલપમેન્ટ બાબતે વિચારી શકો. તમે ઓનલાઈન કોર્સિસ કરી શકો, તમે ગવર્નમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સમાં જઈ અને સ્કિલ ડેવલપમેન્ટના કોર્સિસ કરી શકો, તમે વોકેશનલ કોર્સિસ કરી શકો. પ્લેન્ટી ઓફ ઓપોર્ચ્યુનિટીઝ આર ધેર. સેલ્ફ ડેવલપમેન્ટની પુષ્કળ તક તમારી પાસે છે. હવે આ તકને એન્કેસ કરવા માટે પહેલા તમે એક જગ્યાએ સ્થિર હોવા જોઈએ. તમે સ્થિર થઈ ગયા પછી તમે બીજું ડગલું આગળ ભરી શકો, નવો ગોલ સેટ કરી શકો. નવા ગોલને અક્વાયર કરવા માટે, મેળવવા માટે, પ્રાપ્ત કરવા માટે તમે એ દિશામાં ઘણું બધું આગળ કામ કરી શકો. ફોકસ ભૂલવાનું નથી ડેવલપમેન્ટનું, પરંતુ એનો મતલબ એમ નથી કે આળસુની જેમ બેસી રહેવું. તક મળે છે, ઝડપી લો અને પછી આગળ એના ઉપર કામ કરો.
સર જે કીધું તે ખૂબ મહત્વની વાત છે કે ધારો કે તમને કોઈ જોબ મળે છે તો એને ઇગ્નોર અથવા તો તમને જ્યાં સુધી તમારી ગમતી જોબ ન મળે તેની રાહ નથી જોવાની. ધારો કે તમને કોઈ જોબ ઓપોર્ચ્યુનિટી મળે છે તો તેને ઝડપી લેવાની છે, ત્યારબાદ આગળ વધવાનું છે અને જ્યાં સુધી તમને જે નથી મળતું ત્યાં સુધી કન્ટિન્યુ રહેવાનું છે. સર અમે અત્યારે જે પ્લેસમેન્ટ કરેલું છે એમાં એક ખૂબ મોટો પ્રશ્ન અમને નડતો હોય છે અને કેન્ડિડેટ તરફથી આવતો હોય છે કે અમારે જોબનું લોકેશન જે છે એ અમારા ઘરથી ખૂબ દૂર છે, એના ઘરથી દૂર પડે છે. કેન્ડિડેટનું કહેવું એમ છે કે ભાઈ અમારે ઘણા બધા રૂપિયા તો આવા જવામાં જ વયા જશે. તો આપનું એમને શું સૂચન છે કે એમને શું માનીને ચાલવું જોઈએ? અત્યાર સુધી આપણી પાસે હર્ષભાઈ એવા પ્રશ્ન રજૂ કરતા હતા કે જોબ મેળવવી સમસ્યા છે. જોબ મળી ગયા બાદ અથવા તો જોબ મળતી હોય ત્યારે વ્યક્તિને એમ લાગે કે પોતાના કમ્ફર્ટ ઝોનથી પોતાના ઘરથી દૂર જઈ રહ્યા છે અથવા તો ખાસું બધું ટ્રાવેલિંગ કરવું પડે છે, કમ્યુટ કરવું પડે છે, અપડાઉન જેના માટે શબ્દ વાપરતા હોઈએ છીએ કરવું પડે છે. આ પરિસ્થિતિમાં બહુ જ સિમ્પલ સમજણ છે કે જેને કામ કરવું છે એ કોઈ પણ પરિસ્થિતિમાં સાનુકૂલન સાધી લેશે. જો તમારી ઈચ્છા શક્તિ હશે, જો તમે કામ કરવા ઈચ્છતા હશો, વિલિંગનેસ હશે, તો તમે પહેલું પગથિયું તો આગળ વધશો જ. હજારો માઇલોની યાત્રા પહેલા પગથિયાથી શરૂ થતી હોય છે. એટલે પહેલું સ્ટેપ બહુ અગત્યનું છે, એ તક મેળવી લેવી જોઈએ, જોબ શરૂ કરી દેવી જોઈએ. પછી ત્યાં રહી અને આવતી મુશ્કેલીઓનો સામનો કરવા માટે સેલ્ફ ડેવલપમેન્ટ દ્વારા, બીજા સ્કિલ ડેવલપમેન્ટના વિકલ્પો દ્વારા માણસ પોતાની સેલેરી ઇન્ક્રીઝ કરાવી શકે. પરંતુ શૂન્ય હશે તો એમાં ગમે એટલા શૂન્ય મેળવશું, એમાં કોઈ ફાયદો નથી થવાનો. પણ એક વખત આગળ કોઈ એક ફિગર, ભલે એ બોલ્ડ ફિગર હોય, એ આવી ગયો પછી એમાં પાછળ શૂન્ય ઉમેરવા સહેલા થઈ જશે. સાનુકૂલન સાધવું એ ખૂબ જરૂરી છે. આ મિત્રો માણસ પ્રજાતિમાંથી આપણે આવીએ છીએ ને, એટલે આપણામાં આ બાય ડિફોલ્ટ આ સ્કિલ્સ છે અને ખૂબ જરૂરી છે. શું કામ? એક ઉદાહરણ દ્વારા સમજીએ. એવું કહેવાય છે કે જ્યારે પૃથ્વી ઉપર ડાયનોસોર્સ હતા ત્યારે એ આ પૃથ્વી પરના સૌથી શક્તિશાળી પ્રાણી હતા. તમે વિચાર કરો કે પૃથ્વી પરનું સૌથી શક્તિશાળી પ્રાણી, એક બે નહીં, ખૂબ મોટી સંખ્યામાં, એ આખી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ. શું કામ? કારણ કે સાનુકૂલન સાધી શકવામાં એ નિષ્ફળ થયા. એ વાતાવરણ સાથે સાનુકૂલન સાધી શક્યા નહીં. હવે વિચારીએ કે 21મી સદીમાં આવડા ટેકનોલોજીના જમાનામાં જ્યાં હવે રોબોટ્સ માણસની જગ્યાએ કામ કરે છે, એ પરિસ્થિતિમાં જો હું અને તમે પરિસ્થિતિઓ સાથે, જોબ રોલ સાથે, કોર્પોરેટ સાથે, ઇન્ડસ્ટ્રીઝ સાથે સાનુકૂલન નહીં સાધી શકીએ તો ડાયનોસોરની જેવી હાલત થઈ એવી આપણી હાલત નહીં થાય એની શું ગેરંટી છે? સ્કિલ સેટ ઉપર ફોકસ કરીએ, ઓપોર્ચ્યુનિટી પર ફોકસ કરીએ, જે મળવા પાત્ર છે એ મેળવી અને વધુ મળે એવા લક્ષ્યાંકો સેટ કરીએ અને એ અચીવ કરવા માટે જરૂરી ડેડિકેશનથી મહેનત કરીએ. આ જ અગત્યની ઘટના છે મિત્રો. કમ્યુનિકેશન પર ફોકસ કરીએ, કોલાબોરેશન પર ફોકસ કરીએ, વોકેશનલ સ્કિલ્સ પર ફોકસ કરીએ, ક્રિટિકલ થિંકિંગ કરીએ. આ બધી સ્કિલ્સ ધીમે ધીમે જેમ જેમ શીખતા જઈશું, ઇમ્બાઇબ કરતા જઈશું, એમ એમ આપણને સમજાશે કે આપણો આ પ્રશ્ન ઘરથી દૂર જવું પડે છે, ખર્ચ થઈ જાય છે, એ ગેરવ્યાજબી પ્રશ્ન છે, એની આપણને જાણ થશે, એ સમજાશે, આપણે કન્વિન્સ થતા જશું. પરંતુ પહેલું પગથિયું કે પહેલું ડગલું તો બિલકુલ લેવું જ પડશે. બહુ આવશ્યક ઘટના છે. સર જે કીધું ખૂબ સાચી વાત છે કે તમારે એક જગ્યાએ જોડાઈ જાઓ, તમારે આવા જવામાં ખર્ચો થાય છે એનું સોલ્યુશન પણ થઈ જાય છે. જેમ જેમ તમે સ્કિલ ડેવલપ કરશો એમ તમારી સેલેરીમાં પણ વધારો થશે. એના પછી તમને જે આવા જવામાં જે ખર્ચો થશે તે તમારી સેલેરી વધશે તો ઓટોમેટિક તે પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. સર આપે જે વાત કરી કે કેન્ડિડેટ, આપણે એનું કન્ક્લુઝન કાઢીએ તો કે કેન્ડિડેટે કન્ટિન્યુ લર્ન કરતું રહેવું જોઈએ. તો આપનું શું એમાં રહી શકે કે ભાઈ કઈ રીતે તે કન્ટિન્યુ લર્ન કરી શકે? દોડત है मृग ढूंढत जंगल, बंद सुगंध कहाँ बन भासे, जानत नामम नाभि में बंद, તુહી વિચારી મન મૃગ ત્રાસે. અહીંયા એવી ઘટના છે કે કાળિયા હરણ કે જે કસ્તુરી મૃગ છે, એની નાભીમાં કસ્તુરી છે. એ કસ્તુરીને
પામવા માટે, એની તીવ્ર સુગંધને મેળવવા માટે એ મૃગ આખા જંગલમાં આમથી તેમ દોડાદોડી કરે છે. સવારથી લઈને રાત સુધી એ આ સુગંધિત પદાર્થને પામવા માટે તીવ્ર ઈચ્છાથી તડપે છે, પરંતુ અંતે સાંજ પડી એ થાકી અને મૃત્યુને શરણ થાય છે. આ કસ્તુરી મૃગ નું મૃત્યુ એટલે થાય છે કે એને ખબર નથી કે એની પોતાની નાભીમાં જ આ કસ્તુરી છે, એને બહાર શોધી રહ્યું છે. મારા વાલા મિત્રો, આપણે બધા જ આવા કસ્તુરી મૃગ છીએ કે જે આપણી અંદર રહેલી વસ્તુને હાલ બહાર શોધી રહ્યા છીએ. હું એવા કેટલાય યુવાન મિત્રોને ઓળખું છું, હું એવા કેટલાય યુવાન મિત્રોના સંપર્કમાં અમારા એકેડેમિક કરિયર દરમિયાન આવ્યો છું કે જે લોકો સ્કિલ્સથી ભરપૂર છે, ટેલેન્ટેડ છે, પરંતુ એ જોબને બહાર શોધી રહ્યા છે, એ સ્કિલ્સને બહાર શોધી રહ્યા છે. આવા મિત્રોને હું ખાસ ભલામણ કરીશ કે પોતાની અંદર જોતા શીખો, પોતાની સ્કિલ્સને જાણતા શીખો. થોડું અઘરું છે, પરંતુ યાત્રા શરૂ કરશો એટલે રસ્તો આપોઆપ ખુલી જશે. મિત્રો, course.org.in નામનું એક પ્લેટફોર્મ બનાવ્યું છે. તમે ગૂગલ પર સર્ચ કરશો www.course.org.in તમને એક વેબસાઇટ જોવા મળશે જેના પર અઢળક કોર્સિસ અવેલેબલ છે. સ્કિલ ડેવલપમેન્ટમાં, અલગ અલગ ક્ષેત્રમાં, એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ રિલેટેડ, કમ્યુનિકેટિવ ઇંગ્લિશ, લર્નિંગ ઇંગ્લિશ, માસ્ટરિંગ ઇંગ્લિશ, કેટલા બધા કોર્સિસ લેંગ્વેજીસ અને સ્કિલ્સ પર અવેલેબલ છે જેનાથી તમે તમારી હાર્ડ સ્કિલ્સ, સોફ્ટ સ્કિલ્સ અને લાઈફ સ્કિલ્સ ડેવલપ કરી શકશો. તો બિલકુલ આ પ્લેટફોર્મની મુલાકાત લઈ અને ફ્રી કોર્સિસ પણ અવેલેબલ છે, પેઇડ કોર્સિસ પણ અવેલેબલ છે, જેનું સર્ટિફિકેશન પણ થાય છે, જેથી કરીને સર્ટિફિકેટના માધ્યમથી તમે જોબ મેળવવામાં તમને મદદરૂપ થઈ શકે. તમે એક્ઝિસ્ટિંગ એમ્પ્લોયી હો, તમે કરિયર રેડી એમ્પ્લોયી હો, મતલબ કે હાલ અભ્યાસ કરતા હોય અને ભવિષ્યમાં તમારે તમારું કરિયર કોઈ જોબમાં બનાવવું છે તો તમને એમાં બિલકુલ ઉપયોગી થઈ શકે. સરકારની પણ ઘણી બધી યોજનાઓ છે. હર્ષભાઈ ખૂબ સરસ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચલાવે છે, એમનો પણ સંપર્ક કરી શકો છો. આવી કેટલી બધી ઓપોર્ચ્યુનિટીઝ તમારી સામે છે. કસ્તુરી મૃગની જેમ આપણે હાર નથી માનવાની, આપણે એની જેમ નિષ્ફળ નથી જવાનું. આપણે કસ્તુરી મૃગની વાત ઉપરથી શીખવાનું છે કે આપણી અંદર રહેલી કસ્તુરીને આપણે શોધવાની છે, એને ફ્લરિશ કરવાની છે, એને ડેવલપ કરવાની છે અને સફળતાને પામવાની છે. હું આપ સર્વે મિત્રો સફળ થાવ એવી શુભકામનાઓ પાઠવું છું. આભાર, ધન્યવાદ. સરે ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્સ્પાયરિંગ વાતચીત કરેલી છે. સરે એવા કોર્सेस અને સરે વેબસાઇટનું પણ નામ આપેલું છે જેના ઉપર જઈ અને આપ કોર્सेस અને સ્કિલ ડેવલપ કરી શકો છો. હું આશા રાખું છું આપને આમાંથી ઘણું બધું જાણવા મળેલું હશે અને આપને ખૂબ ઝડપથી નોકરી પણ મળી જાય. અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અમને જરૂરથી કહેજો. જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય નોકરીને મેળવવા માટેનો તો તે અમને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. અમે એના સોલ્યુશન માટે ટ્રાય કરીશું. અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સુધી જરૂર પહોંચાડજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ, આભાર.